નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે સેવ બનાવવાના સંચાથી બટેકાની એક એવી રેસીપી બનાવવાના છીએ જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં બનાવી હોય। તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। તેના માટે અહીં મેં નાની સાઇઝના 4 બટેટા લીધેલા છે। હવે આ બટેટાને આપણે બાફવાના છે। અહીં આપણે આ બટેકાને આખા જ બાફવાના છે, એ માટે મેં નાની સાઇઝના બટેકા લીધેલા છે। જો મોટી સાઇઝના બટેકા લઈએ તો તેના 2 ટુકડા કરી બાફવા પડે, તો તેમાં પાણીનો ભાગ રહી જાય, મોઇસ્ચર વધારે રહી જાય। તો એ માટે અહીં આપણે નાના બટેકા લઈશું અને તેને કુકરમાં ઉમેરી થોડું પાણી ઉમેરી અને તેમાં 4 વિસલ થવા માટે રાખી દઈએ। હવે બટેકા બફાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ જાણી લઈએ। તેના માટે અહીં મેં અડધી વાટકી ચોખા લીધેલા છે। તમે કોઈ પણ ચોખા લઈ શકો, ખીચડિયા ચોખા હોય તો પણ ચાલે। અહીં મેં ખીચડિયા ચોખાનો જ ઉપયોગ કર્યો છે। ત્યાર પછી તેને મિક્સર જારમાં ઉમેરી અને તેને સારી રીતે પીસી લેવાના છે। અહીં આ ચોખાનો જેટલો પણ ઝીણો પાવડર બની શકે તેટલા પ્રમાણમાં તેને પીસી લેવાનું છે। આ ચોખાનો લોટ તૈયાર કરવાનો છે। ત્યાર પછી આ ચોખાનો લોટ આપણે એક વાટકીમાં કાઢી લઈએ। ત્યાર પછી અહીં આપણે થોડા ફુદીનાના પાન લેવાના છે, એક આદુનો ટુકડો અને એક મરચાંના ટુકડા લેવાના છે। હવે આ બધી જ વસ્તુઓને આપણે પીસવાની છે। પીસ્યા પહેલાં તેને સારી રીતે ધોઈ નાખીએ અને ત્યાર પછી તેને પીસી લેવાનું છે। અહીં તમે આ બધી જ વસ્તુઓને ખાંડણી દસ્તામાં ખાંડી પણ શકો છો અથવા આ રીતે મિક્સર જારમાં પીસી પણ શકાય છે। અહીં મેં મિક્સર જારનો એટલા માટે ઉપયોગ કર્યો છે કે તેના નાના ટુકડા પણ ન રહી જાય અને એકદમ સરસ રીતે તે ક્રશ થઈ જાય। જુઓ, આ રીતે આપણે એકદમ સરસ સ્મૂધ એવી પેસ્ટ રેડી કરવાની છે। હવે તેને પણ આપણે એક અલગ વાટકીમાં કાઢી લઈએ। જો તેને ખાંડણી દસ્તામાં ખાંડીએ તો તેના ટુકડા રહી જાય તો સંચામાં તે સરખી રીતે ફરી ન શકે। એ માટે જો મિક્સર જારનો ઉપયોગ કરવામાં આવે તો સૌથી બેસ્ટ રહેશે। જો આ રીતે આપણે તેની પેસ્ટ રેડી કરવાની છે, ચટણી રેડી કરવાની છે। આટલું રેડી કરીએ ત્યાં સુધીમાં અહીં બટેટા પણ ખૂબ સરસ રીતે બફાઈ ગયા છે। જુઓ, ત્યાર પછી બટેટાને એક અલગ વાસણમાં કાઢી લઈએ અને તેને ફોલી લઈએ। જુઓ, અહીં આપણે નાના બટેટાનો ઉપયોગ કર્યો છે તે માટે તે 4 વિસલમાં સરસ રીતે બફાઈ પણ ગયા છે અને તેમાં પાણીનો ભાગ પણ એટલો નહીં રહે। હવે આ બટેટાને તમે છૂંદો કરી શકો અથવા તો આ રીતે ગ્રેટરમાં ગ્રેટ કરી શકાય, ખમણી શકાય। જો અહીં આપણે આ ખમણીમાં આ રીતે ખમણી લઈશું ને તો બટેટામાં નાના મોટા કોઈ પણ ગાંઠા નહીં રહી જાય અને સરસ એવું સ્મૂધ પેસ્ટ બનશે। અને જો આપણે તેનો છૂંદો કરીએ તો તેમાં નાના મોટા ટુકડા રહી જવાની સંભાવના રહે તો સંચામાં તે સરખી રીતે નીકળી ન શકે। તો આ રીતે તેને ખમણી લેવાનું છે। જો તમારા પાસે આવું ગ્રેટર ન હોય કે સેવ પાડવાનો સંચો ન હોય, તમે ખરીદવા માંગતા હોય તો વિડીયો પર જે વ્યૂ પ્રોડક્ટ્સ આપેલા છે ત્યાંથી તમે તેને ખરીદી પણ શકો છો અથવા તો ખમણીની મદદથી પણ તેને આ રીતે ખમણી શકાય છે। તો જુઓ, અહીં મેં બધા જ બટેટાને સરસ રીતે ખમણી લીધેલા છે। હવે તેમાં બટેટાના કોઈ પણ નાના મોટા ટુકડા ન રહી ગયા હોય તે આપણે ચેક કરી લેવાનું છે અને એકદમ સોફ્ટ માવો રેડી કરવાનો છે। ત્યાર પછી આપણે જે ચોખાને દળીને રાખ્યા હતા તે 4 થી 5 ચમચી જેટલો ચોખાનો લોટ આ બટેટામાં ઉમેરીએ। ત્યાર પછી 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીએ। અહીં જો ચણાનો લોટ વધારે ઉમેરવામાં આવે તો તેનો ગાંઠિયા જેવો ટેસ્ટ આવે અને જો ચોખાનો લોટ વધારે ઉમેરવામાં આવે તો તે એકદમ કરકરા ક્રન્ચી બને છે। તો તે માટે અહીં મેં ચોખાના લોટનો વધારે ઉપયોગ કર્યો છે। ત્યાર પછી આપણે જે આદુ, મરચાં અને ફુદીનાની પેસ્ટ બનાવીને રાખી છે તે પેસ્ટ પણ આમાં એડ કરી દઈએ। ત્યાર પછી 1 ચપટી જેટલા અજમાના દાણા લઈએ અને આ રીતે તેને ક્રશ કરી અને તેમાં એડ કરી દઈએ। આ અજમો તમે ફુદીના, આદુ, મરચાંની પેસ્ટ બનાવતી વખતે તેમાં સાથે પણ ઉમેરી અને તેને પીસી શકો અથવા આ રીતે પણ એડ કરી શકાય। ત્યાર પછી તેમાં 1 ચપટી જેટલો હળદર પાવડર ઉમેરીશું। અહીં આપણે આ રેસીપીનો કલર વધારે પીળો નથી બનાવવો, તે માટે અહીં હળદર પાવડરનો ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરશું। ત્યાર પછી અડધી ચમચી મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી સંચર પાવડર તેમાં ઉમેરીએ। હવે આ બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને જે રીતે આપણે લોટ બાંધીએ એ રીતે જ આપણે તેનો લોટ બાંધી લેવાનો છે। અને અહીં જો બટેટા વધારે બફાઈ ગયા હોય તો જરૂર જણાય તો તેમાં ચોખાનો લોટ અથવા તો ચણાનો લોટ એક્સ્ટ્રા ઉમેરી પણ શકાય છે।
યાદ રહે કે ચોખાના લોટથી આ રેસીપી ક્રન્ચી અને કરકરી બનશે અને ચણાના લોટથી તેમાં વધારે ગાંઠિયા જેવો ટેસ્ટ આવશે। તો આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે। ત્યાર પછી તેમાં 2 થી 3 ટીપા જેટલું તેલ ઉમેરી અને ફરીથી તેને આ રીતે કૂણવી લઈએ। તો કંઈક આ રીતે એકદમ સોફ્ટ એવો લોટ બાંધી અને રેડી કરવાનો છે। હવે અહીં આપણે સેવ બનાવવાનો સંચો લઈશું। હવે આ સંચામાં આ રીતે 3 થી 4 સ્લાઇડ્સ આવતી હોય છે। તેમાં જુઓ આ રીતે ટપકાવાળી 2 સ્લાઇડ હોય છે। તેમાંથી આ નાના ટપકાવાળી જે સ્લાઇડ છે ને તે આપણે લેવાની છે। જો આ ચકરી આપણે લઈશું। આ ચકરી ગાંઠિયાની છે અને નાના ટપકાવાળી ચકરી છે તે સેવ પાડવાની ચકરી છે। તો અહીં આપણે તેનો ઉપયોગ કરીશું અને તેને આ રીતે તેમાં રાખી દઈએ। ત્યાર પછી આ સંચામાં આ લોટ ચોંટી ન જાય તે માટે આપણે તેમાં ફરતે જ આ રીતે તેલ સ્પ્રેડ કરી લઈએ, તેલ ચોપડી લઈએ અને તેના ઢાંકણમાં પણ આ રીતે આપણે ઓઇલ સ્પ્રેડ કરી દેવાનું છે। હવે આપણે જે આ બટેટાનો લોટ બાંધી અને રેડી કર્યો છે તે લોટને આપણે આ સંચામાં આ રીતે રાખી દઈએ, ભરી દઈએ અને ત્યાર પછી તેનું ઢાંકણ તેના પર બંધ કરી દઈએ। આ રીતે પ્રેસ કરી અને સરસ રીતે તેમાં લોટ ભરી લેવાનો છે। આ રીતે સેવ જેવો શેપ તેમાંથી નીકળવા લાગશે। હવે ત્યાર પછી એક કડાઈમાં થોડું તેલ ગરમ થવા માટે રાખી દઈએ અને પહેલાં તો ફક્ત આ રીતે ચેક કરી લઈએ કે અહીં સરસ રીતે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં। જો તેલ વધારે સરસ ગરમ નહીં થયું હોય અને આપણે તેમાં આ રેસીપી બનાવીએ તો તેમાં તેલનો ભાગ વધારે રહી જાય। તેલ સરસ ગરમ થઈ ગયું હોય તો તેમાં તેલ વધારે રહેતું નથી। ત્યાર પછી આ રીતે આપણે તેમાંથી સેવ પાડી લેવાની છે। અહીં આપણે આ રીતે થોડી થોડી સેવ પાડતું જવાનું છે। તો અત્યાર સુધી તમને સમજાઈ જ ગયું હશે કે આપણે શું બનાવી રહ્યા છીએ। અહીં આપણે આલુ સેવ બનાવી રહ્યા છીએ ખૂબ જ સરળતાથી અને હજુ વિડીયોના એન્ડમાં આપણે જોઈશું કે માર્કેટમાંથી ખરીદીએ તેવી જ આલુ સેવ બને છે કે નહીં। તો જનરલી સાતમ આઠમના તહેવાર પર રાંધણ છઠના દિવસે ચણાના લોટમાંથી સેવ ગાંઠિયા તો દરેક ઘરમાં બનતા જ હોય છે, પરંતુ એ સેવ ગાંઠિયા અત્યારના બાળકોને જરા પણ ભાવતા નથી, તેઓ ખાતા નથી। તેઓને તો માર્કેટમાં મળતા, પેકેટમાં મળતા નમકીન્સ જ ભાવે છે, જેમ કે આલુ સેવ વગેરે તેઓ ખાતા હોય। તો કેમ નહીં આપણે આ વર્ષે આ રીતે બાળકોને ઘરે જ આલુ સેવ બનાવીને આપીએ, જે સ્વાદમાં પણ ખૂબ બેસ્ટ રહેશે, બાળકોને પણ ખૂબ જ ભાવશે। અને તહેવાર પર મહેમાન આવ્યા હોય અને તેમને પણ જો આ નાસ્તો આપીએ તો તેમને પણ નવો નાસ્તો લાગે। તો આ રીતે આલુ સેવ ઘરે જ બનાવી શકાય અને તે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે। અને અહીં આપણે આ સેવને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તળીશું। હજુ વિડીયો છોડીને જવાનું નથી, આપણે વિડીયોના એન્ડમાં જોવાના છીએ કે માર્કેટમાં મળે એવી જ આ આલુ સેવ બનીને રેડી થઈ છે કે નહીં। તો ચાલો પહેલાં તો આ બધી જ સેવને તળી લઈએ અને તમે જોઈ શકશો કે ફક્ત 4 બટેટામાંથી જ આપણે ઘણી બધી સેવ બનાવીને રેડી કરીશું। અહીં મેં આ રીતે બધી જ સેવ તળી લીધી છે અને એકદમ ક્રન્ચી પણ બની છે જુઓ। અને આ સેવનો કલર પણ એવો જ બન્યો છે જે આપણે માર્કેટમાંથી ખરીદતા હોય અને જે આલુ સેવનો કલર હોય તેવો જ કલર અને તેવો જ ટેસ્ટ છે। તેમાં પણ ફુદીનાનો ઉપયોગ થયો હોય, અહીં પણ આપણે ફુદીના, મરચાં, આદુનો ઉપયોગ કર્યો છે જુઓ। માર્કેટમાં મળતી આલુ સેવ અને આ આલુ સેવમાં જરા પણ ફરક નથી। ખૂબ જ સરસ અને ખૂબ જ સહેલાઈથી ઓછા ખર્ચમાં, ઓછા તેલમાં ફટાફટથી બની જતી આ રેસીપી તમે ઘરે જ બનાવી શકો છો અને પૈસાની પણ બચત કરી શકાય છે અને બાળકોને એક નવો જ નાસ્તો પણ આપી શકાય છે। આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।